મમ્મી આજ તો ઢોસા બનાયા તું એ ઓ બેટા કેવી રીતે બનાયા હેડ શીખવાડો તને હેડો. એક વાટકી હે ને અડદની દાળ લઈ લીધી અને આ રે ચોખા એ ખીચડીયા ઝીણા બરાબર 3 વાટકી ખીચડીયા ચોખા લઈ લેવાના હા આખી 3 વાટકી હા ને એકદમ ઝીણા હવે 2-3 પોણી ધોઈ દેવાના મસ્ત ઘસી વોશ કરી દેવાના હા બરાબર ધોઈ દોતા વોશ થઈ જાય 3 વાર ધોઈ દીધા હવે એના ઉપર આટલું 2 વગર એક વગર અને બે વગર પોણી લઈ અને મેથી દાણા અંદર નાખી મૂકી થોડાક જ મેથી દાણા નાખ્યા કે હા બરાબર હવે ઢોકી ઢોકી મૂકી દેવાની 7-8 કલાક સુધી 7-8 કલાક બરાબર કલાક થઈ છે અલે આ આખી તપેલી પોણીથી ભરી હતી કે પટલાઈ ભાગી છે ને હા એમ આખી તપેલી ભરી હતી બધું ખાલી થઈ છે હા એમાં એક વાટકી પૌવા ધોઈને લઈ લીધા બરાબર અને આદુ અને મરચાં જેમ જેવી રીતે નાખવા હોય આપણે એવું પેલા પેપર એકલા ખાવા હોય ને એના હા. તો થોડોક આદુ મરચાંનો ટેસ્ટ આવે એટલે બરાબર એટલે આવું બધું મિક્સ કરી અને દળી દેવાનું મીઠું હાલ નાખવાનું મીઠું અને દળી પછી નાખવાનું ચાલો પ્યુરી મસાલા બધું પાણી પીજું માપસર પાણી હતું જો એટલે નેતારવું એ ના પડે થોડુંક પાણી રેડીને પીસી લેવાનું પીસી લેવાનું બધું એવી રીતે આખું તપેલી બધી પીસી કાઢવાની હા. થોડું જરૂર પૂરતું પાણી લઈને બધું પીસીને તૈયાર કરી દો બધું પીસાઈ ગયું મસ્ત પીસાઈ ગયું ને એક રસ ઓ આટલું તો થીક જોવો હા. મસ્ત ઢોસા બનશે એ જોવો ને તો બીજું પાણી પછી એ વખત એડ કરવાનું અત્યારે કશું નહીં કરવાનું બરાબર હવે ઓહો મસ્ત ઢોસા બેટર તૈયાર હવે મીઠું નાખી દઉં સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી દે મિક્સ કરી અને ઢોકીને મૂકી દેવાનું 3-4 કલાક બીજા 3-4 કલાક એટલે મસ્ત આઠો આવી જાય બરાબર આ તો એટલે આઠા માટે બીજું કઈ નખવું ના પડે એમ બરાબર ડબ્બામાં ભરી દીધું હોય ને એના સ્ટીલના ડબ્બા નહીં આવતા ઓહો. એમાં ભરતો તો આખો પેક થઈ જાય એટલે મસ્ત આઠો આવે બરાબર હવે તપેલીમાં જ રાખી અને હવે એકદમ ઢોકીને પેક કરીને મૂકી દેવાના એટલે મસ્ત આથો આવી જાય એમાં 3-4 કલાક પછી જોઈએ પાછું રોકી દીધું તો આવી ગયો હા કેટલા કલાક થયા 4 કલાક થયા મસ્ત છાટ આમ તપેલી આમ તો ભરેલી હતી આખા અડધી હતી હા અને ખાસી ભરાઈ છે આડો આવો ગણપતિ બાપ્પા મોરયા આડો આવો બસ બટર લગાવી દો ઉપર આમાં ઘડીક રહી હા વાહ પેલું વ્હાઈટ દેખાવાનું બંધ થઈ જાય ને પછી લગાવાય નકા પછી ખીરું ચોટી જાય હવે લગાવો તો સારું બટર લગાવી દીધું એકદમ ક્રિસ્પી થઈ ગયા હા બટર થી ક્રિસ્પી થઈ જાય પાછું આખો બરાબર કલર ચેન્જ થઈ જાય પીળો થઈ છે કલર બટર ના લીધે બટર વાળી બટર આવી છે લાગે મસ્ત બસ હવે ચડવા દો તા ચડવા દો એટલે આપણે બીજું ના હાથે બનાવવાનું હોય ને એની તૈયારી કરવા માટે કરી. રહ્યો મમ્મી હા જો બટર છે છમ બોલાય એનું હા દેખાય ઓહો મસ્ત ઢોસા તૈયાર તૈયાર શું ખાવાનું ઢોસા સાથે પનીર ચીઝ ગોટાળો ઓહો પનીર ચીઝ નો ગોટાળો હા. એટલે થોડા નરમ રાખ્યા એમ ને ઢોસા રાખે એટલે ભરાવતા ફાવે ને હા ખાતો ફાવ હા બરાબર લેડો તાણાવો ખાવા બેસી આપણે મિત્રો ખાવા રાધે રાધે